જય માતાજી, જય શ્રી રામ। હું આપણો જેબી સોલંકી, શહેરા પંચમહાલ। છેલ્લા કેટલાય દિવસે આપણે જોઈએ છીએ મહિપતસિંહનો વિરોધ ફક્ત દેશમાં અને વિદેશમાં ફક્ત 2 થી 3 વ્યક્તિઓ જ કરે છે, બીજું કોઈ કરતું નથી। અને એક વ્યક્તિને શું ચૂલ ઉપડી છે હું એને કહેવા માગું છું, એવો જ વિરોધ કરે છે। એ એવું કહે છે મહિપતસિંહ 25-50 લાખની ફોર લઈને ફરે છે। અલા, મહિપતસિંહ પોતે સરપંચ હતા, પોતે એડવોકેટ છે, તો પછી કેમ ફોર વ્હીલર ના ફરે? શું એ મહિપતસિંહ સાયકલ લઈને ફરે? ભાઈ, તને શું પ્રોબ્લેમ છે એવા 50 લાખની ગાડી લઈને ફરે? તો અત્યારે તારે વિરોધ કરવો હોય તો તને મુદ્દા આપું પહેલાં। ગુજરાત રાજ્યના ધારાસભ્યનો પગાર 1 થી 1.5 લાખ રૂપિયા, તો એ લોકો ડિફેન્સર જેવી ગાડીઓ, એનાથી મોંઘી ગાડી 2-2 કરોડની ગાડીઓ લઈને ધારાસભ્યના સુપુત્ર કરતા હોય, પગાર ખાલી કેટલો? 1,30,000 કે 40,000। તો તું એ ધારાસભ્યનો પ્રશ્ન પૂછ ને ભાઈ, ભાઈ તમારો પગાર 1.5 લાખ, તમારા પરિવારવાળા, તમારા છોકરાઓ કેમ ભાઈ કરોડો રૂપિયાની ગાડી લઈને ફરે છે? તું મહિપતસિંહ પાછળ કેમ પડી ગયું છે? મહિપતસિંહે નક્કી કર્યું છે કે જો સુધી મહિપતસિંહ જીવે છે દુનિયા પર, હું તો કહું છું મહિપતસિંહનું આયુષ્ય 100 વર્ષથી પણ વધુ થાય। મહિપતસિંહે નક્કી કર્યું કે કોઈ પણ અનાથ બાળક અભ્યાસ કર્યા વગર રહેવું ના જોઈએ, ભણ્યા વગર રહેવું ના જોઈએ। એટલે આપણે મહિપતસિંહ ભીખ માગે છે સોશિયલ મીડિયા પર। હું ભીખ કહું છું સોશિયલ મીડિયા પર, પબ્લિક માટે, અનાથ બાળકો માટે, જે વૃદ્ધો છે કે જેના મા બાપ જે છે એ રોડ પર પડી રહ્યા છે, રોડ પર ફાટક પર, જેમને જમવાનું નથી મળતું એક ટાઈમ, એવા લોકોને ખોરીને મહિપતસિંહ એમની પોતાની સંસ્થામાં લાવે છે। જેમ પોતાનો છોકરો પ્રેમ ભાવ હૂફ ના આપે એવી હૂફ પ્રેમ ભાવ ખાવાનું અને સૂવાનું વૃદ્ધોને, માતા બહેનોને કોણ આપે છે? મહિપતસિંહ। જે લોકોને ભણવાનો ઠેકાણ નથી, કારણ કે પૈસા નથી, ભણી શકતા નથી, અનાથ બાળકો છે, એવાને મહિપતસિંહ ભણાવે છે। પછી ભીખ માગીને લાવતા હોય, હું તો કહું છું કે કોઈના ઘરે જઈને, જે અબજોપતિ છે એના ઘરે જઈને રાતે ડાકા ગાળતા હોય, ત્યાંથી કરોડ રૂપિયા ઉઠાઈ લાવતા હોય, ચોરી કરતા હોય, અને ચોરીમાંથી લોકોને ખવડાવતા પીવડાવતા હોય, તને શું પ્રોબ્લેમ છે ભાઈ? જેવી રીતે ભગવાને પણ કીધું છે, લાખ મર્યાનો દોર નથી, પણ લાખને પાલનહારને કંઈ થવું ના જોઈએ। એટલે મહિપતસિંહ લાખને પાલનહાર છે, એમને કંઈ થવાનું નથી। આજે મહિપતસિંહનો 2 જણા જે વિરોધ કરે છે એમને કહેવા માગું છું કે ભાઈ વિરોધ કરવાનો બંધ કરી દો। અને હું બીજા જે મહિપતસિંહના ચાહકો છે, મિત્રો છે, એમને પણ કહેવા માગું છું કે આવા વ્યક્તિઓના વિડીયો જોવાની એવા ચિંતા નથી, કારણ કે લુખ્ખાઓ છે, અમે વેલ્યુ શું છે? આ મહિપતસિંહનું નામ વટાવીને આગળ જવું છું।